આજે હું હેર માટે સિરમ બનાવું છું. આ એક બાઉલ લીધું છે, એમાં આપણે 1 ગ્લાસ પાણી ઉમેરશું. એમાં મીઠા લીમડાના પાન, કડી પત્તા મારા ઘરે ઉગે છે એટલે મેં લીલા પાન લીધા. તમે ડ્રાય પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. જાસૂદના પાન, જાસૂદના ફૂલ, મારી પાસે જાસૂદનો પાવડર પણ પડ્યો હતો એટલે થોડુંક એ પણ હું નાખું છું. ગ્રીન ટી થોડી, કડવા લીમડાનો પાવડર. કડવો લીમડો તમે પાન હોય તો પાનનો ઉપયોગ કરી શકો છો. મેથી દાણા, અળસી સાવ થોડા પ્રમાણમાં લેવાની છે, કેમ કે નહીંતર એકદમ જેલ જેવું બની જાય તો પછી આપણે એને ગાળવું મુશ્કેલ થઈ જાય. થોડાક ચોખા લેવાના છે અને થોડા રોઝમેરી આવે ને એ બધાને આપણે આમાં નાખી દેવાનું છે. મને થોડું પાણી ઓછું લાગે છે એટલે થોડુંક ઉમેરું છું. હવે એલોવેરા ફ્રેશ હોય તો ઓકે, ફ્રેશ હોય તો તમે આમાં કેવું કે ઉકાળતી વખતે નાખી શકો, અને બજારનું હોય તો વ્હાઈટ લેવાનું ધ્યાન રાખવાનું. કલરફુલ કેવું કે થોડાક એમાં કેમિકલ આવવાની શક્યતાઓ રહે એટલા માટે. અને એ ઉમેરવાનું તમારે આપણું આ બધું ઠરી જાય ને પછી, ઉકાળી ને ઠરી જાય પછી આમાં તમે ઉમેરી શકો. આ ઉકળી જાય એટલે હું પાછો એક વિડીયો બનાવીશ અને તમને બતાવીશ. અને તમે તમારા વાળમાં કોરા હોય ત્યારે, તેલવાળા હોય ત્યારે, ગમે ત્યારે ડ્રોપ મૂળમાં નાખી શકો છો. થેન્ક યુ.